ડાયાબિટીસ હોય તો આજનો વિડીયો તમારે અવશ્ય જોવો જોઈએ, કેમ કે ડાયાબિટીસમાં શું હોય છે કે જનરલી લોકો અવગણતા જ હોય છે. અને શું છે કે પોતાના મહત્વના અંગો, કિડની, બ્રેન અને ગમે તેવા અને હાર્ટ એ બધા નુકસાન થઈ જાય છે. એમાં કંઈ ને કંઈ ખામી આવે છે. કેમ આવે છે? આપણી અજ્ઞાનતાને લીધે આપણે એમાં શું કહેવાય, એટલા બધા જાગૃત થતા નથી અને ડાયાબિટીસને આપણે અવગણીએ છીએ. ડાયાબિટીસ એટલે ધીરે 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 અમુક સમય જતા અમુક મહત્વના અંગોને નુકસાન કરે છે. એટલે જ તો આપણે આપણી આજુબાજુ આટલા બધા એટેકના કિસ્સા જોઈએ છે. અને આપણે કોરોના કાળમાં પણ જોયું હતું કે જેને ડાયાબિટીસ છે એ લોકોને શું ઇન્ફેક્શન થાય છે, જલ્દી રિકવરી આવતી નથી અને મોત વધારે થયા છે. એટલે થાય જ, કેમ કે જેને ડાયાબિટીસ હોય એને કોઈ બી ઇન્ફેક્શન લાગે જલ્દી રિકવરી ના આવે. તો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ એટલીસ્ટ પોતાના માટે તો નહીં પણ પોતાના પરિવાર માટે જોવું જોઈએ કે ભાઈ મારા પછી મારા પરિવારનું શું થશે. ડાયાબિટીસમાં જે લોકો અવગણે છે એમની જિંદગી 55 થી 60ની આસપાસ પૂરી થઈ જાય છે. આપણી ભગવાને આપણને 100 વર્ષની જિંદગી આપે છે. આપણે 100 વર્ષ તો નહીં પણ 70 થી 80 સુધી તો જવા પ્રયત્ન કરવો જોઈએ, 80-85. તો જેને બી શરૂઆતમાં ખબર પડી કે મને ડાયાબિટીસ છે એ લોકો મહેરબાની કરીને અવગણશો નહીં. અને ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન આવે છે એમાં ખાસ રુચિ લેજો. અને જેટલી તકલીફો આવવાની છે એને ના આવે એના માટે શું, જે બી તમને ખબર પડે, શરૂઆતના સ્ટેજની વાત કરીએ છીએ આપણે. એડવાન્સ સ્ટેજમાં તો તમારે ડૉક્ટરને મળવું પડે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલવું પડે. પણ શરૂઆતમાં જે 30-35 વર્ષ અમુકને ખબર પડે, મોટું વજન હોય ને એમને ખબર પડી કે મને હમણાં શરૂઆતમાં ડાયાબિટીસ થયો છે આપણે, તો તમે શું કરો? તો કે પહેલાં તો તમે શું, તમારી જે જીવન સ્ટાઇલ છે, તમારી જે લાઈફ સ્ટાઇલ છે એને બદલી નાખો. અત્યાર સુધી જે જીવ્યા એ બરાબર છે. હવે આપણી જે ગાડી છે આપણી શરીરની એને હવે આપણે શું બદલવી પડે. પહેલાંની સ્ટાઇલથી જીવવા માંગો તો ના ચાલે. તો પહેલું તો તમે શું કરો કે જે તમારી પાસે ટાઈમ નથી એ શબ્દ નહીં આવે. કે ટાઈમ નથી, ટાઈમ નથી, પૈસા કમાવા છે. આગળ પૈસા કમાશો તો બધા ડૉક્ટરને આપવાના થશે. ટાઈમ નથી તો પાછળ જે તમારા જે બાળકો માટે ટાઈમ તમને અમે ઓછો પડવાનો છે. એટલે એ તમે શું કરો, આજથી જ તમારા શરીર માટે ટાઈમ ચાલુ કરો. કેમ કે ડાયાબિટીસ જેને દેખાય એને 30 થી 45 મિનિટનું કન્ટિન્યુઅસ વોકિંગ કરવું જ પડે. આજથી જે દિવસથી તમને ખબર પડી કે મને ડાયાબિટીસ છે એ દિવસથી તમે શું કરો કે દિવસનો પોણો કલાક તમે ચાલવામાં કાઢો. એટલે શું, થોડી ઘણી તમારી જે કદાચ વજન વધારે હશે એ બી ઓછું થશે અને તમારી સુગર લેવલ થોડી થોડી કંટ્રોલમાં આવવાની ચાલુ થાય. બીજું, તમે જેટલું બી તમને ગળ્યું દેખાય છે, જેટલું ગળપણ દેખાય છે એ બધું બંધ કરવો. જે મોઢામાં તમે મૂકો અને તમને એવું લાગે કે મીઠાઈ છે, જે ખાંડ છે, જે બી ગળ્યું હોય, આઈસ્ક્રીમ, ચોકલેટ, પછી તમને એવું લાગે ગળ્યા ફળ પણ ના ખાવાય, જેવા કે ચીકુ, કેળા, કે અમુક વખત શું છે કે કેરી, એટલે જેવું બીજા ઘણા કુદરત એવા ફળ આપ્યા જ છે કે જે આપણે શાંતિથી ખાઈ શકીએ. જેવું બી તમે મોઢામાં મૂકવાનું હોય તમને થોડું નોલેજ તો હોવું જોઈએ કે ભાઈ આ મારે ખવાય કે ના ખવાય. અવગણશો નહીં. તો એ રીતે જેટલું બને એટલું ગળ્યું બંધ કરવું. બીજું, તમે વોકિંગ ચાલુ કરો અને ગળપણ બંધ કરો. અને તમારા જે ભોજનની ડીશમાં તમારી જે ભોજન છે એમાં જે કુદરતે આપેલા જે કાચા શાકભાજી એટલે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એનો ઉપયોગ કરવો જોઈએ. એક ડીશ તમારી હોવી જોઈએ લીલા શાકભાજી એટલે ભીંડા, કારેલા, દૂધી, ગલકા જે છે એનો તમારી એક ડીશમાં તમે આટલું ખાઓ છો તો એની જગ્યાએ 2 વાટકી કરી દો. 1 વાટકી જગ્યાએ 2 વાટકી લીધું દિવસમાં. અને જે તમારે કુદરતે જે સારા એવા ફળ આપ્યા છે, સફરજન છે, આમળા છે, મોસંબી, નારંગી, એટલે જે એવા ફળ છે કે જે આપણે ખવાય એવા હોય એ તમે કોઈ ચાલુ કરો દિવસમાં. કે બિલકુલ ખાલી અનાજ પર નિર્ભર ના રહો. અને શું હોય છે કે એક સામટું ભોજન ના કરશો. જો એક સામટું ભોજન કરશો તો તમારા શરીરમાં એક સામટી ગ્લુકોઝ વધી જશે અને તમને નુકસાન થઈ શકે છે. તો થોડું થોડું ડિવાઈડ કરો. એટલે શરીરમાં જે ગ્લુકોઝ આમે તમારા શરીરમાં શું છે કે થોડી ઓછી ગ્લુકોઝ આવશે અને એ તમે ખર્ચ કરતા રહેશો. તમે થોડું થોડું કંઈ કામ ના કામ કરો એટલે તમને નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. તો અમુક 2-3 નિયમો છે કે તમે વોકિંગ ચાલુ કરો, થોડું ગળપણ ઓછું કરો, થોડું જમવામાં ધ્યાન આપો, જીવન સ્ટાઇલ બદલો, તો તમે થઈ જશે તમારા જીવનમાં. તમને જે નુકસાન હતા, મને ખબર છે આ વિડીયો મેં બનાવ્યો છે પણ 100માંથી 95% જ લોકો અવગણવાના જ છે. કેમ કે બધાને એવું હોય છે કે આ બધું શું છે. કદાચ 100માંથી કદાચ 2-3 વ્યક્તિ બીજો આ વિડીયો મારો જોઈને ફોલો કરે તો મારી વિડીયો બનાવવાની મહેનત વસૂલ થઈ જાય છે. અને લોકો અવગણશે એ પણ મને ખબર છે. સારું, ચાલો ત્યારે ડાયાબિટીસને અવગણશો નહીં.